સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત માનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરનાર કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે। શ્રી ધનેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે। સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે। આ પ્રસંગે રાજ્ય કક્ષાના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પૂનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ, સ્નેહલ મહેતા, હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે। ભાઈ ભક્તોને જય શ્રી રામ। અમારા ગામના બુદેવ શ્રી ધનેન્દ્રજી વ્યાસજી 46મી રામકથા કરવા જઈ રહ્યા છે। તારીખ 5 થી 13 સુધીની એમની કથા ચાલશે। મારી એવી શુભકામના છે કે એઓ 50મી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે। આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ 5 થી 13 આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું।